ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર અસંખ્ય માછલીના મોત નિપજતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા ચિંતાનો માહોલ સર્જાયો છે। તાજેતરમાં તળાવના વિકાસ માટે અંદાજે ₹7 કરોડના ખર્ચે ચાલી રહેલી ડેવલપમેન્ટની કામગીરી વચ્ચે આ ઘટના બનતા અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દુર્ગંધ અને પ્રદૂષણના કારણે આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધતી જોવા મળી રહી છે। આ મામલે સ્થાનિકોએ નગર સેવા સદનમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે। લોકોનો આક્ષેપ છે કે કેમિકલ યુક્ત ગંદુ પાણી તળાવમાં ભળતા જળચરોના મોત થઈ રહ્યા છે। નોંધનીય છે કે અગાઉ પણ આ તળાવમાં અનેક કાચબાના મોત થયાના બનાવો સામે આવ્યા હતા। પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક પાણીના નમૂનાઓની તપાસ, પ્રદૂષણના સ્ત્રોતની ઓળખ અને તળાવની સફાઈ માટે કડક પગલાં લેવાની માંગણી કરી છે। મેં રતન તળાવ પાસે રહું છું। આ ગયા વર્ષે બી આવી રીતનું આ માછલીઓનું બધું મૃત્યુ પામ્યું હતું। આ કેમિકલના કારણે કંઈ થાય એવું લાગે છે અમને। આ વર્ષે બી આવી રીતના બહુ વધારે પૂરતા મચ્છીઓ ને બધું મરી ગયા છે। કાચબા બી મરી ગયા હતા વચ્ચે, ને અત્યારે તો એ સાફ સફાઈ કરાવી નાખ્યા છે, પણ મચ્છીઓ વધારે પૂરતી મરી ગઈ છે। એની માટે અમે આ કાયદા આગળ વધારવાની કોશિશ કરીએ છીએ। શું તકલીફ થાય છે માછલીઓ? આથી આ સ્મેલ બહુ આવે છે, દુર્ગંધ આવે છે, અને આ બધું રોગચાળો ફેલાઈ રહ્યો છે। ત્યાં કેમિકલ નાખ્યું હોય ને એવી અમને એમ લાગી રહ્યું છે। ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા રતન તળાવ જે વારંવાર ચર્ચાનો વિષય રહેલો છે। અગાઉ પણ વારંવાર નગરપાલિકા દ્વારા ગ્રાન્ટો આપી ફાળવી અને આની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે એવું સ્પષ્ટપણે દેખાય છે। ત્યારે તાજેતરમાં જે ઘટના જે ગયા વર્ષે પણ બની હતી ને આ વર્ષે પણ બની છે, અસંખ્ય માછલીઓ કંઈક કેમિકલ કાં તો દવા નાખવાના કારણે અહીંયા મૃત્યુ પામી છે। કાચબા પણ મૃત્યુ પામ્યા હતા। કાચબા તો અહીંયાથી અમે આવ્યા એ પહેલા જ કોઈ કાઢીને લઈ ગયું છે, પરંતુ આવું વારંવાર જે ઘટના બને છે તો આ ઘટના ઉપર અંકુશ લાવશે કોણ? ત્યારે આ સવાલ ભરૂચ નગરપાલિકાને થાય છે। ભરૂચ નગરપાલિકાનું જે અણધર જે વહીવટ તંત્ર જે ચાલી રહ્યું છે એની ઉપર અંકુશ લાવવો જરૂર છે, કારણ કે આવી અસંખ્ય જે માછલીઓ છે, કાચબા છે, એની ઉપર કોઈ પણ પ્રકારે કાયદાકીય પગલાં જ્યારે નક્કર ન ભરાતા હોય ત્યારે જ આવા જે લોકો છે એ લોકોની હિંમતને વધારો થતો હોય છે, અને નગરપાલિકા દ્વારા પણ કોઈ પ્રી પ્લાનિંગ આની અંદર કરવામાં આવતું નથી। અત્યારે પણ 7 કરોડ કરતાં વધારેનું જે ટેન્ડરિંગ કરી અને આ જે નવનીકરણ જે થવા જઈ રહ્યું છે, અમે આશા રાખીએ છીએ કે પૂરેપૂરી જે ગ્રાન્ટ છે એનો એકદમ સાચી જગ્યાએ ઉપયોગ થાય અને જેની કામની જે ગુણવત્તા છે એ પણ જળવાય એવી આશા વ્યક્ત અમે કરીએ છીએ। અને આની ઉપર જે કોઈ પણ આમાં જે દોષી હોય એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે। નગરપાલિકા સીઓને અત્યારે ફોન કર્યો છે, એમની ટીમ અત્યારે અહીંયા આગળ આવે છે। અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી અહીંયાથી બધા જે મરણ ગયેલ જે માછલા છે એ સાફ સફાઈ કરાવશે, આજુબાજુ રોગચાળો જે ફેલાય એ અટકાય એવી વિનંતી છે। અસ્તુ ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત। હાય હીર, હાય। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।